હેલો મિત્રો, મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। મિત્રો, આજે આપણે ઉત્પત્તિ એકાદશી વિશે વાત કરીએ। ઉત્પત્તિ એકાદશી હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ વ્રતોમાંથી એક છે। તે હિન્દુ પંચાંગ મુજબ કારતક માસમાં શુક્લ પક્ષની એકાદશીએ ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે, જે જગતના પાલનકર્તા ગણાય છે। ઉત્પત્તિ એકાદશીનો ઉલ્લેખ હિન્દુ ગ્રંથનો મળતો હોય છે, જેમાં તેની ઉત્પત્તિ, મહત્વ અને પ્રાચીન કથાઓ વિશે વર્ણવવામાં આવ્યું છે। અહીં ઉત્પત્તિ એકાદશી વિશે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવે છે। ઉત્પત્તિ એકાદશીનું નામ ઉત્પત્તિ એવુંથી પડ્યું છે, કારણ કે આ દિવસે પાપ વિનાશક દિવસ માનવામાં આવે છે। એવું માન્યતા છે કે આ દિવસે એકાદશી માતાનો પ્રાગટ્ય થયો હતો। પૌરાણિક કથાઓ અનુસાર એકાદશી માતા ભગવાન વિષ્ણુના તેજમાંથી પ્રગટ થઈ હતી અને ધર્મની રક્ષા માટે પાપનો નાશ કર્યો હતો। હિન્દુ ગ્રંથમાં વર્ણવેલા એક પૌરાણિક પ્રસંગ મુજબ એક દાનવ મૂર દાનવ તરીકે જાણીતો હતો, જે ધર્મ અને સદાચરણના વિરોધમાં કામ કરતો હતો। તે શક્તિશાળી હતો કે તે દેવતાઓની તેની સામે લડવામાં અસમર્થ હતા। જ્યારે મૂર દાનવના ત્રાસથી દેવી દેવતાઓ નારાયણની શરણમાં ગયા, ત્યારે ભગવાન વિષ્ણુએ મૂર દાનવને નષ્ટ કરવા માટે એક નવી શક્તિનું પ્રાગટ્ય કર્યું। આ શક્તિને એકાદશી કહેવામાં આવી। એકાદશી માતાને મૂર દાનવનો નાશ કરી ધર્મની રક્ષા કરી તે દિવસે કાર્તિક શુક્લ પક્ષની એકાદશીનો દિવસ હતો, અને ત્યારથી તે ઉત્પત્તિ એકાદશી તરીકે પ્રખ્યાત થઈ। ઉત્પત્તિ એકાદશીનું મહત્વ: આ દિવસે ઉપવાસ રાખવાથી તમામ પાપોનું શમન થાય છે અને આત્મા શુદ્ધ થાય છે। ઉત્પત્તિ એકાદશીનું વ્રતનું પાલન કરનાર ભક્તોને પરમ સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ઉપવાસ અને ભગવાન વિષ્ણુની ઉપાસના દ્વારા મનુષ્યને આધ્યાત્મિક શાંતિ મળે છે। ઉત્પત્તિ એકાદશીના વ્રતના પાલનથી જીવનમાં વિધાન અને સદાચારનો ઉદય થાય છે। ઉત્પત્તિ એકાદશીનું વ્રત મુખ્યત્વે આ દિવસોમાં પૂરી પાડવામાં આવે છે। વ્રત આ દિવસે ઉપવાસ કરે છે, કઠોળ, અનાજ અને મસાલા વિનાનું આહાર લેવાય છે। ભગવાન વિષ્ણુની આરાધનામાં આખી રાત જાગરણ કરવામાં આવે છે। વિષ્ણુના મંત્રો જેવા કે ઓમ નમઃ ભગવતે વસુદેવાય નમઃ અથવા વિષ્ણુ સહસ્રનામનો જપ થાય છે। ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને સાફ કરો, ફૂલ, ધૂપ, દીવો અને તુલસીના પાંદડા અર્પણ કરવા। ઉત્પત્તિ એકાદશી સાથે જોડાયેલ અનુસંધાન: અન્ય એકાદશીઓ જેમ ઉત્પત્તિ એકાદશી પણ કાળક્રમે છે। આ દિવસો ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અને જીવનને ઉત્તમ બનાવવા માટે અનુકૂળ છે। ઉત્પત્તિ એકાદશીનું તત્વજ્ઞાન એટલે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં સકારાત્મકતા લાવે છે, તે આત્મા અને શરીરનું શુદ્ધિકરણ કરે છે। આ દિવસે ભક્તોને તેમની ભક્તિ અને નૈતિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપે છે। ઉત્પત્તિ એકાદશી એક સમાન સ્તરે જીવન જીવવા અને ધર્મના માર્ગ આગળ વધવા પ્રેરિત કરે છે। આ વ્રત મનુષ્યને તેની આંતરિક શક્તિ ઓળખવામાં મદદરૂપ થાય છે। આ એકાદશી વ્રત કરનારના જીવનમાં ત્યાગ અને સમર્પણનો ગુણો વિકસાવે છે। આ ગુણો મનુષ્યને ધર્મના માર્ગ પ્રેરિત કરે છે, પાપ મુક્ત તરફ દોરી જાય છે। ઉત્પત્તિ એકાદશી માત્ર ધાર્મિક ચારણો માટે નહીં, પણ જીવનમાં સફળતા માર્ગદર્શક તરીકે પણ મહત્વ ધરાવે છે। આ વ્રત ભક્તને આત્માનંદ, ધર્મ અને પરમ શાંતિની પ્રાપ્તિ કરવા તરફ દોરી જાય છે। આજની જટિલ જીવનશૈલીમાં ઉત્પત્તિ એકાદશીનું મહત્વ વધુ વ્યાપક બન્યું છે, કેમ કે તે જીવનમાં આધ્યાત્મિક સંતુષ્ટિ લાવવાની તક આપે છે। ઉત્પત્તિ એકાદશી હિન્દુ ધર્મમાં અગત્યનું સ્થાન ધરાવતો તહેવાર છે। આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના અને ઉપવાસનું વિશેષ મહત્વ છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર આ એકાદશી પરમાર ઉપવાસ અને પૂજા વિધિ દ્વારા ભક્તોના પાપોમાં નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। અહીં ઉત્પત્તિ એકાદશીની પૂજા વિધિ અને તેના મહિમાનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે। ઉત્પત્તિ એકાદશીના દિવસે કરવામાં આવતી પૂજા વિશિષ્ટ નિયમો અને વિધિઓનું પાલન કરીને કરવામાં આવે છે। પૂજા વિધિ નીચે મુજબ આપેલી છે, તો ચાલો જાણીએ। એકાદશી વ્રતનું નિશ્ચિત એક દિવસ અગાઉ દશમીના રોજ કરવામાં આવે છે।
દસમીના દિવસે માત્ર સાદો ભોજન કરવું અને તામસિક ખોરાકનો ત્યાગ કરવો. દસમીના રાત્રે શારીરિક અને માનસિક શુદ્ધિ માટે શુદ્ધ ચિંતન કરવું. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને સ્નાન કરવું. તુલસીના પદ્મ સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની પૂજા માટે જગ્યા તૈયાર કરવી. પૂજાનું સ્થાન શુદ્ધ કરીને તેને ફૂલોથી શણગારવું. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને ગંગાજળથી શુદ્ધ કરવું. વિષ્ણુના ચરણોમાં તુલસીના પાન ચડાવવાના અને વિશેષ મહત્વ છે. દીવો પ્રગટાવવો અને ધૂપ પ્રજ્વલિત કરવી. વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવો અને વિષ્ણુ સ્ત્રોતોનું પાઠન કરવું. પ્રસાદ તરીકે ફળ અને ભક્તિના આહારને અર્પણ કરવું. ઓમ નમો નારાયણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. એકાદશીના દિવસે રાત્રે વિષ્ણુની આરાધનામાં જાગરણ કરવું. ભજન કીર્તન અને ધાર્મિક પ્રસંગમાં માધ્યમથી પૂજાનું મહત્વ વધારવું. એકાદશીના દિવસે નિર્જળા અથવા ફળાહાર ઉપવાસ રાખવો. માન્યતા છે કે ઉપવાસ ધારણ કરવાથી શરીર અને મન શુદ્ધ થાય છે અને ભક્તને પરમ સુખ મળે છે. આ દિવસે દ્વાદશીના દિવસે વ્રત તોડવું અને નિયમિત દાન ધર્મ કરવો. હિન્દુ ગ્રંથોમાં ઉત્પત્તિ એકાદશીનો મહિમા વિશાળ રીતે વર્ણવવામાં આવ્યો છે. આ દિવસે આધ્યાત્મિક અને મહત્વમાં સમજવા માટે કેટલીક પૌરાણિક કથાઓ અથવા શાસ્ત્રના આધારે લઈ શકાય છે. પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે મૂળ નામના દાનવ દ્વારા પૃથ્વી પર પાપોમાં ફેલાવો થયો હતો. ભગવાન વિષ્ણુ મૂળ દાનવનો નાશ કરવા માટે ભગવાન યોગ્ય નિદ્રામાં ગયા અને સમયે તેમની શરીરથી પ્રકાશ જ્યોત પ્રગટ થયો, જે એકાદશી દેવી તરીકે ઓળખાય છે. આ દેવીને મૂળ દાનવનો નાશ કર્યો અને ભગવાન વિષ્ણુને પીડા મટી. આથી ઉત્પત્તિ એકાદશી પાપ વિનાશ